વાવ થરાદ જિલ્લાની વિકલાંગ તથા વિધવા મહિલાઓએ આજે પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓને લઈને વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા યોગ્ય સહાય તથા સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. મહિલાઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે મહિલાઓ હોવાને નાતે તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને માસિક ધર્મના દિવસોમાં કામ કરવું મુશ્કેલ બને છે. તેથી મહિલાઓને દર મહિને 3 દિવસની સવેતન રજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કામ દરમિયાન ગેસ સિલિન્ડર અથવા કુકર ફાટવા જેવી દુર્ઘટનાઓ બને તો પીડિત મહિલાઓને 4 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે તેમજ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે તેમની માગણીઓ પર સરકાર તથા પ્રશાસન સંવેદનશીલતા દાખવી યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી. આ રજૂઆત દરમિયાન અનેક વિકલાંગ અને વિધવા મહિલાઓ હાજર રહી હતી. બેન છે, હું ડેડાવા મધ્યાહન સંચાલક તરીકે નોકરી કરું છું અને અમે વાવ, થરાદ અને સોયગામ તાલુકાના ત્રણેય તાલુકાની બહેનો ભેગી મળી અને આજે અમે આવેદનપત્રક આપવા આવ્યા છીએ. અમે આમ તો સરકારશ્રીને રજૂઆત એવી છે કે જે તમે એવું કહો છો કે મહિલા આગળ આવવી જોઈએ, મહિલા આગળ આવવી જોઈએ, તો મહિલા દિવસ તરીકે હું આજે એક રજૂઆત કરવા માગું છું કે જે અમારો પગાર નૈમિત છે કે જે 4500 પગારમાં શું થઈ શકે એ સરકારશ્રી જાણે છે અને હું એક સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે અમારો પગાર વધારે. અને હમણાંથી એનજીઓનું બહુ આગળ વાત આવે છે તો એનજીઓમાં આ બધા મધ્યાહન જવાથી કંઈ પૌષ્ટિક આહાર મળી શકે એવું હું નથી માનતી. અને અમારા જે સંચાલક છે એને રાખવાની વાત કરે છે અને જે રસોઈયા અને મદદનીશ ત્યારે છૂટા થશે તો અમે વર્ષોથી ભેગા નોકરી કરીએ છીએ તો એમને છૂટા કેવી રીતે કરવા રહ્યા? અને અમારું પગાર ધોરણ કંઈ નથી. અમે 10:30થી અમારી નોકરી ચાલુ થાય છે અને છેક 4 વાગ્યા પછી અમારે 4:30 સુધી ઘરે જવાનું હોય છે. આખો દિવસ અમે ત્યાં હોવા છતાં અમારો પગાર નૈમિત છે. તો સરકારશ્રીને આજે હું મહિલા દિવસ ના નિમિત્તે હું કહું છું કે અમારી આટલી રજૂઆત તમે સાંભળો અને જે મધ્યાહન સંચાલિકા તરીકે જે નોકરી બહેનો કરે છે એ કોઈ સુખી ઘરની તો નથી જ કરતી, નહીંતર 4500 પગારમાં કોઈ બહેનો રહી શકે નહીં. અને હું દાખલા તરીકે હું અપંગ છું, એવી બહેનો વિધવા છે, મતલબ કે નાના બાળકો મોટા કરવાના હોય છે અને અમારી મજબૂરી એ થઈ ચૂકી છે કે અમે વર્ષોથી નોકરી કરીએ છીએ એટલે હવે અમે બીજા પણ ધંધાના રહ્યા નથી. તો નમ્ર વિનંતી સરકારશ્રીને કે અમારો પગાર વધારે અને એનજીઓમાં ન જવા